રાજકોટના મોવડી વિસ્તારમાં રહેતા એક પરિવારે પોતાની સાથે અન્યાય થઈ રહ્યો હોવાના ગંભીર આક્ષેપો કર્યા છે। પરિવારના જણાવ્યા મુજબ તેમના મોબાઈલ નંબર જાહેર શૌચાલયમાં લખી દેવામાં આવતા અજાણ્યા લોકો દ્વારા સતત ફોન અને અયોગ્ય માંગણીઓ કરવામાં આવી રહી છે, જેના કારણે આખો પરિવારે પોલીસ અને રાજકોટ મહાનગરપાલિકામાં અનેક વખત રજૂઆતો કરી હોવાનો દાવો કર્યો છે, પરંતુ હજુ સુધી કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી। ભંગારનો વ્યવસાય કરીને જીવન નિર્વાહ કરતા આ પરિવારે જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવાની અને તેમને સુરક્ષા પરિવારે પોતાની વ્યથા વ્યક્ત કરતા જણાવ્યું છે કે જો સમયસર યોગ્ય કાર્યવાહી નહીં થાય તો તેઓ ગંભીર પગલું ભરવા મજબૂર બની શકે છે। રાતોરાત આ દિવાલ ચણી નાખેલ છે, જેના તરફથી કોઈ કાર્યવાહી તંત્ર દ્વારા કરવામાં આવતી નથી અને આડા પાઇપ ખોડવામાં આવેલ છે, જેથી કરીને કોઈ પણ પ્રકારની ગાડી કે વાહન અવર જવર ના કરી શકાય। આ તમારી માલિકીની જગ્યા છે? હાજી। આ શેરી નથી? ના, શેરી આ છે। આ કોમન શેરી છે, હાલવા માટેનો રસ્તો છે, બરોબર। હવે મારે મારી આ જગ્યામાં વાહન પાર્ક કરવા છે, તો આ પાડોશી દ્વારા વાહન પાર્ક કરેલું છે, જ્યાં સુધી ના નીકળે ત્યાં સુધી તો મારું આવન જાવન થવાનું નથી। હવે મારે મારા વાહન કાઢવા હોય તો એની ગાડી જ્યાં સુધી હટશે નહીં ત્યાં સુધી અમે અંદર પ્રવેશ નહીં કરી શકીએ કે અમારે વાહન પાર્ક નહીં કરી શકીએ। એટલા માટેની રોજે રોજની આ તકલીફ ઊભી કરેલ છે અને આ બધા પાઇપ જે છે એ સોરઠિયા પરિવાર દ્વારા નાખવામાં આવેલા છે શેરીની વચ્ચોવચ। અને આ સોરઠિયા પરિવારને આ શેરી વચ્ચોવચ પાઇપ નાખવામાં આવ્યા, બરોબર? આ માલિકીમાં છે, તમારી માલિકીમાં પાઇપ નાખવામાં આવ્યા છે, બરોબર? તમારું કહેવાનું આ તમારી માલિકીની જગ્યા છે અને આ શેરી છે, બરોબર? આ રીતની તકલીફ પડે છે બેન, તમારું શું કહેવાનું? એ લોકોનું કેવું એમ છે કે તમે વાહન બહાર પાર્ક ન કરો, પણ અમારી જગ્યા છે તો અમે વાહન તો પાર્ક કરી શકીએ ને, કેમ કે આ દસ્તાવેજમાં આવે છે અમારી જગ્યા, એટલે એને આ લોકોએ પાઇપ ખોડી દીધા છે। આજથી 1 વર્ષ પહેલા પાઇપ જ્યારે ખોડતા હતા ત્યારે વિડીયો બનાવવા હું જ આવેલી કે આપણે લીગલી કાર્યવાહી કરી શકીએ, તો ઈ સોરઠિયાના સભ્યએ મારો હાથ પકડીને ધક્કો મારીને ફોન તોડી નાખ્યો હતો, એટલે એની કાર્યવાહી પણ કઈ થયેલી નથી। એવિડન્સ છુપાવવા અને એ એક ગુનો છે, તો એવિડન્સ કોઈના પણ હોય, તમે એને નષ્ટ ન કરી શકો, તમારું શું કહેવાનું થાય? એવિડન્સ તમારા તોડ્યા, એનું વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી થવી જોઈએ। તમે એના ઉપર વિરુદ્ધ વિડીયો ઉતાર્યો હતો, એવિડન્સ લીધા હતા, એ તોડવામાં આવ્યા છે। એવિડન્સ તોડતી વખતે તમને કોઈ શું થયું હતું? કઈ રીતના એવિડન્સ તોડ્યા હતા? મારા હાથમાંથી ફોન લઈને અને મારા હસબન્ડને ગળાપસી દીધી અને મારી નાખવાની કોશિશ કરી હતી અને ફોન 3-4 વાર પછાડીને તોડી નાખ્યો। જાન લેવા હુમલો કર્યો હતો? જાન લેવા હુમલો કર્યો હતો। અને શું હથિયારથી હુમલો કરવામાં કોશિશ કરી? 3-4 જણા એ પકડી રાખ્યા અને એકે ગળું પકડ્યું હતું। કોસ લઈને પાછળ દોડ્યા? હા, કોસ લઈને પાછળ દોડ્યા હતા। કોસ લઈને પાછળ દોડ્યા હતા અને જાન લેવા હુમલો કર્યો તો મારી નાખવાની કોશિશ કરવામાં આવી ત્યાં પરિવારને, એટલે મારી નાખવાની કોશિશ કરવી એ પણ ગુનો છે। આ પરિવારને મારી નાખવાની ધમકી નહીં, પરંતુ મારી નાખવાની કોશિશ પણ કરવામાં આવે છે એવું આ પરિવાર કહે છે અને આના એવિડન્સ પણ છે આ ભાઈ પાસે, પૂરતા એવિડન્સ છે અને આ તંત્ર કોઈ આની વિરુદ્ધ ફરિયાદ કોઈ કાર્યવાહી કરતું નથી, બરોબર? આની કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ। તમારું શું કહેવાનું છે? મારું નામ પૂજા વિપુલ વિબડિયા છે। અમારે મવડી ગામતળ પટેલ શેરી સોરઠિયાના બંધની સામે અમારું માલ સામાનનું ગોડાઉન આવેલું છે। 15 વર્ષથી અમારી માલિકી છે, માલિકી હક ધરાવીએ છે। વાહન ન પસાર થઈ શકે તે રીતે આડા પાઇપ ખોડી દેવામાં આવ્યા છે અને રાતોરાત દિવાલ કરી દેવામાં આવી છે। તે માટે આ બાબતે કમિશનર સાહેબને 8 વાર, મેયર સાહેબને 1 વાર અને પોલીસ કમિશનર સાહેબને 3 વાર રજૂઆત કરેલી છે, તેમ છતાંય કોઈ કાર્યવાહી કરવામાં આવેલી નથી। અમારે ખાવા પીવા માટે આ એક જ જગ્યા છે, એક જ ધંધો છે, પણ એ લોકો શાંતિથી કરવા દેતા નથી। જે સ્ટીકર માર્યા અને નંબર લખ્યા એમાં મહિલાઓને પણ તકલીફ પડે છે ઘરમાં,
એને ફોન વારંવાર આવે છે, તો એને આ દુષ્કર્મ વતી તાત્કાલિક કાર્યવાહી કરવી પડે. અને તમારું ગુજરાન ને ધંધો શું છે? આ માલ સામાન નું ગોડાઉન જ છે, બીજું કઈ છે નહીં. એટલે આ સોરઠિયાના પરિવારના સભ્યો કામ ધંધો સરખે કરવા નથી દેતા, હેરાન કરે છે, મારી નાખવાની ધમકી આપે છે. તો આ પરિવારને મારી નાખવાની ધમકી દે છે, અને એનો ધંધો હાવ નાનો ધંધો છે, ગરીબ પરિવાર છે. જો આ જગ્યાએ એનાથી લેવાઈ જશે, બરોબર, છીનવાઈ જશે, તો આ પરિવાર ક્યાં જશે? આ પરિવાર રજડી જશે. તમારું શું કહેવાનું થાય? મારું નામ ઉર્વિશા વિમલભાઈ રીબડિયા છે. આ અમારી માલિકીની જગ્યામાં રોજ આવીને ગાળો બોલી જાય છે, વાહન પાર્ક કરવા બાબતે હેરાન કરે છે, મારે છે, મારી નાખવાની ધમકી આપે છે. ખરાબ માંગણી વાળા સ્પીકર રાજકોટમાં કોમન બાથરૂમમાં લગાવેલ છે. રાતે 12 વાગે બધાને અલગ અલગ લેડીઝમાં ફોન આવે છે. અમારે શું કરવાનું? તો તમારે આ તકલીફ પડે છે, બરોબર, અને આ પરિવારને દબાવવામાં આવે છે, અને અવારનવાર આનો જાતના કાંડ કરે, અહીંયા દાદાગીરી કરે, ગાળો બોલી જાય, બરોબર, અને આ પરિવારને દબાવવાને જમીન આ જે ગોડાઉન છે તે ખાલી કરવાની માંગણી કરે. જોકે એની માલિકીની છે, તો એની માલિકીની જમીન પોતે કેવી રીતે ખાલી કરી જાય, અને ખાલી કરે તો જાય ક્યાં? બરોબર, તમારું શું કહેવાનું છે? મારે શું આ વૃદ્ધ માણસ છે, એ હાલી ન હગે, બરોબર, અને એને ગાડી પાર્ક ક્યાં લઈ જાવી? ત્યાં ગાડી ક્યાંય જવું હોય બહાર, ક્યાંક હોસ્પિટલે જવું હોય તો ગાડી તો સીધા એમાં બેસી અને જઈ શકે, તો ગાડી પાર્ક કરવાની જગ્યા નથી. કોઈ હાજા માંદા થયા, બરોબર, કે હોસ્પિટલ નું કામ આવ્યું તો એમ્બ્યુલન્સ ને આમાં જવું હોય તો એમ્બ્યુલન્સ પણ આવી શકે એમ નથી. તો હવે આ એટલી બેદરકારી છે મહાનગરપાલિકાની, તો તમારું શું કહેવાનું થાય? આ મારો ડેલો ભંગારનો ડેલો છે. 15 વર્ષથી આ મારા નામનો દસ્તાવેજ છે. અમે 8 કલાક કામ કરી છે. અમે બહાર આવીને અમને ધમકી આપી જાય છે, અને વચારે ગાડી મૂકીને વીએ જાય છે. અને 2 દિવાલ મારી હતી ચણી લીધી, સાઈડમાં શટર હતા ત્યાં, ને રોડ ઉપર થાંભલા ખોડ્યા. અમને ધંધો કરવા દેતા નથી, અને કહે છે કે તમે અહીંથી વીએ જાઓ. આ મંદિર છે, મંદિર તો જો કે ગમે એનું ધાર્મિક સ્થળ છે, એનું શંકર બાપાનું મંદિર છે, અને એને આડી દિવાલો કરી છે, તો એમનું શું કહેવાનું? મંદિર ભલે રહ્યું, મંદિરમાં આપણને કઈ તકલીફ કે નડતર નથી, પણ મંદિરની આગળ જે દિવાલ કરી છે ને, એ દિવાલ હટાવી લઈએ એટલે અમે શાંતિથી કામ કરી શકીએ, ને રોજી રોટી છે અમારી, અમે ખાઈ પી શકીએ. અને આ પરિવારને આ રીતને દબાવવામાં આવે છે. આમાં તંત્ર ની ખૂબ જ બેદરકારી છે. તમને જગ્યા બતાવી દઉં. આ એનો ડેલો છે. આ રીતનું ગુજરાન કરે છે, ભંગાર ને વેચીને એનો ગુજરાન ચલાવે છે. આ નાનું કુટુંબ છે અને ગરીબ કુટુંબ છે. હવે આ એની શેરી છે, તમે મિત્રો જોઈ શકો છો. આ શેરી છે, અને આ મહાદેવનું મંદિર છે. અમારી જગ્યામાં બાંધકામ કરેલું છે. આ બધી જગ્યા અમારી પોતાની માલિકીની છે. આ મંદિર નાનકડી ડેરી હતી 5 ફૂટની, બરોબર. એને ખાલી પ્લોટ હોય કબજો જમાવવા માટે નાની ડેરીમાંથી મોટી ડેરીનું બાંધકામ કરેલું છે. પછી આ જગ્યા પ્રદક્ષિણા માટે બળજબરી કરીને છોડાવેલી છે, કે જ્યારે અમે બાંધકામ કર્યું ત્યારે પ્રદક્ષિણા માટે જગ્યા ટૂંકી અને હોય, બળજબરી કરીને છોડાવેલ છે. આ અમારી માલિકીની જગ્યામાં શટર હતું. શટરની બહાર તારીખ 6 ના રોજ રાતોરાત આ બધા તંત્ર દ્વારા દિવાલ ચણી નાખવામાં આવેલી છે, જેથી અમે અમારો માલ સામાન બહાર કાઢવો હોય તો કાઢી ના શકાય, ગાડી રાખી ના શકાય. એના માટે રોજે રોજ જો ગાડી અહીંયા પાર્ક કરીએ તો આ મકાનવાળા છે પાછળ પડે છે, અને મંદિરવાળા બધા એના જ કુટુંબિક સભ્યો હોય, મારવાની ધમકી આપે છે, અને ગાડી પાર્ક કરવા દેતા નથી, અને દિવાલ રાતોરાત ઊભી કરેલ છે. કોઈ પણ ધાર્મિક સ્થળ હોય એ સાર્વજનિક જગ્યામાં હોય, કોઈ પ્રાઇવેટ જગ્યામાં તમે મંદિર કે કોઈ ધાર્મિક સ્થળ ન બનાવી શકો, તો એનું શું કહેવાનું થાય? આ જગ્યા તમારી પ્રાઇવેટ છે. આ મારી માલિકીની જગ્યામાં એને નાનું મંદિર હતું, નાના મંદિરમાંથી મોટી મંદિર બનાવી લીધેલું છે.
બરોબર, જેના માટે મેં લેન્ડ ગ્રેબિંગની અરજી કરેલ છે. અને આ બધા રાજકારણીના પ્રેશરથી અને ખૂબ જ પૈસાવાળું કુટુંબ હોય, એક જ પરિવારની પાછળ એવી રીતે પડેલ છે કે જીવવું મુશ્કેલ બની ગયું છે. અને માનસિક તણાવ, ટોર્ચર અને જે આ અવિરત ખરાબ માંગણીના ફોન આવે છે એના લીધે માઇન્ડ ઉપર એટલું પ્રેશર ને દબાણ ઊભું થયું છે કે કઈ ડિસિઝન લઈ શકાતું નથી અને કોઈ તંત્ર અમારી વાત સાંભળતું નથી. હવે જ્યારે ગાડી અમે પાર્ક કરી તો થાંભલા ખોડેલા છે, જેથી કરીને અમારાથી કોઈ ગાડી બહાર પાસાર ના કરી શકાય. અને આ અમારી માલિકી જગ્યાનું પાર્કિંગ છે. આટલી જગ્યાનું પાર્કિંગ મારા દસ્તાવેજમાં છે. રાતોરાત શટરજી સોરઠિયા પરિવાર દ્વારા કાઢી નાખેલું છે. જે આ શટર હાલ મોજૂદ છે. મારું નામ વિપુલ મગનભાઈ રીબડિયા છે. મવડી ગામતળમાં પટેલ શેરી સોરઠિયાના ખોડિયાર માતાજીના મઢની સામે અમારું માલ સામાનનું ગોડાઉન આવેલું છે. છેલ્લા 2 વર્ષથી અવિરતપણે સોરઠિયા પરિવારના સભ્યો દ્વારા અમારી જગ્યા હડપ કરવા માટેના સતત પ્રયત્ન ચાલુ રહે છે. એના માટેની 10 વાર અરજી મેં પીઆઈ સાહેબને, તાલુકા પોલીસ સ્ટેશનને, કમિશનર સાહેબને, મ્યુનિસિપલ કમિશનર સાહેબને 6 વાર માટે લેખિત, પોલીસ કમિશનર સાહેબને 3 વાર લેખિત અને મેયરશ્રીને 1 વાર મેં વોટ્સઅપમાં અને ફોન દ્વારા મેં બધી આપવીતી જણાવેલ છે. મારી નાખવાના પ્રયાસો થયા છે. મોબાઈલ ફોન તોડીને એવિડન્સ પુરાવાનો નાશ કરવાના પ્રયત્ન થયા છે. મારી નાખવાની ધમકીઓ રોજે રોજ મળે છે અને ખરાબ માંગણી સાથેના સ્ટીકરો રાજકોટના તમામ સુલભ શૌચાલયમાં અમારી નામ જોગ નંબરના લગાવેલ છે, જેથી અવિરતપણે ફોન ચાલુ રહે છે સતત. અને ખરાબ માંગણીઓ માટેના મેસેજ કે ભાઈ ફોટા આપો, ભાવ આપો, એવા અવિરતપણે ચાલુ રહે છે, જેનું કોઈ નિરાકરણ આવેલ નથી. આ બાબતની લેખિત અરજી બધે પોલીસ મથક, કમિશનર સાહેબને, ડેપ્યુટી કમિશનર સાહેબને, હર્ષ સંઘવી સાહેબને અને મુખ્યમંત્રી સાહેબને પણ લેખિત રજૂઆત માટેની અરજી મોકલેલ છે, છતાં કોઈ નિરાકરણ આવેલ નથી. યોગ્ય પગલાં ભરો અને અમારી માલિકીની જગ્યામાં નાનું મંદિર હતું જે મોટું કરીને સોરઠિયા પરિવાર દ્વારા જમીન હડપ કરેલ છે, જેની લેન્ડ ગ્રેબિંગની અરજી મામલતદારશ્રીને મેં કરેલ છે. અને રાતોરાત અમારી જગ્યામાં શટર 2 હતા, જેની બહાર રાતોરાત તારીખ 6/5/2026 રોજ સોરઠિયા પરિવારના સભ્યો અને તંત્ર દ્વારા દિવાલ ચણી નાખવામાં આવેલ છે, જે દૂર કરવા માટે હું રોજે રોજ બધા સ્થળોએ લેખિત રજૂઆત કરું છું, છતાં કોઈ નિરાકરણ કરેલ નથી. હા, તો મહાનગરપાલિકામાં શું પગલાં લે છે? મહાનગરપાલિકા દ્વારા એવું કહેવામાં આવે છે કમિશનર સાહેબ દ્વારા કે ભાઈ અમે અઠવાડિયામાં કરી આપશું કામ. પાછું અઠવાડિયા પછી અમે પાછા લેખિત અરજી લઈને જઈએ છીએ તો પાછું એમ કહેવામાં આવે છે કે 3 દિવસ ખમો, 15 દિવસ વેઇટ કરો, હું કરું છું. એવા જુદા જુદા જવાબ આપવામાં આવે છે, પણ કોઈ પગલાં ભરવામાં આવતા નથી. આ સ્ટીકર માર્યા બરોબર, એને એ મહાનગરપાલિકામાં આવે તો એ સ્ટીકર એને ઉખાડી નાખવા જોઈએ, તો એના હવે એ કેમ પગલાં ભરતા નથી? ઉચ્ચ અધિકારીને રજૂઆત કરતા એનો એક એવો જવાબ આપવામાં આવેલો કે તમે સ્ટીકર જેને મારેલા છે, તમને ખ્યાલ છે કે કોને મારેલા છે, એના ભાઈ કુટુંબને પૂછો અને કોની પાસે પ્રિન્ટ કરાવ્યા એવું તમે ગોતો. એવું પોલીસ કમિશનર ઉપરી અધિકારી દ્વારા એવું સૂચન કરવામાં આવેલ છે. હું નામ નહીં બોલી શકું, નામ નહીં જણાવી શકું, એવું એને મને વાતચીતમાં રજૂઆતમાં મને કહેવાયેલ છે. પણ એવિડન્સ હોય કે ન હોય, સ્ટીકર તો તમારા નામના છે. હાજી. બરોબર, તમને એના વિરુદ્ધ ફોન આવે તો એ કાઢવી તો હગે ને? એવિડન્સ ની ક્યાં જરૂર છે? તમારા નામનું છે સ્ટીકર, તો તમે તો કહી શકો ને કે ભાઈ તમે કીધું, તમે રજૂઆત કરી કે ભાઈ મારા નામના સ્ટીકર છે કે મારા નંબર છે, પણ મારા મેં આમાં કઈ જાણતો નથી, તો સ્ટીકર તમે ઉખેડવાનું તો કરી શકો કે નહીં? મહાનગરપાલિકાની એટલી ફરજ તો આવી શકે કે નહીં? મહાનગરપાલિકાના જ સુલભ શૌચાલયમાં સ્ટીકર લગાવેલા છે, નંબર ઉપર વારંવાર ફોન આવે છે, જેની લેખિત રજૂઆત નંબર જેના નંબર ઉપરથી ફોન આવેલા છે એનું લિસ્ટ મેં લેખિત મોકલેલ છે. પણ અધિકારીઓનું એવું કહેવાનું છે કે તમને આટલી હેરાનગતિ હોય તો તમે તમારા નંબર બદલી નાખો. તો જો નંબર બદલી નાખીશ તો જે આટલા 25 વર્ષથી ફોન નંબર ચાલુ છે બદલવાથી મારો ધંધો બંધ થઈ જશે.
તો આજીવિકા માટેનું સાધન એક જ છે મારી પાસે. તો હવે નવો મારે કેવી રીતે બધું ડેવલપ કરવું, અને એ તરત પોસિબલ જ નથી. નંબર બદલવા કરતા મહાનગરપાલિકામાં જે શૌચાલયમાં કામ કરતા હોય કર્મચારી એને ફોન કરીને કહી દે કે આ નંબરના સ્ટીકર કાઢી નાખો, તો એનો રસ્તો પર એ આવી શકે ને. તો તમારા નામના સ્ટીકર નીકળી જાય તો ફોન આવતો બંધ થઈ જાય. સ્ટીકર ઘણા સારા માણસો કાઢી નાખે છે, પણ તુરંત જ બીજે દિવસે ત્રીજે દિવસે પાછા સ્ટીકર અજાણ્યા ઈસમો દ્વારા લગાવાઈ જાય છે, અને એ રાબેતા મુજબ એ બધું તંત્ર ચાલ્યા કરે છે. અને જે ખરાબ માંગણીઓ માટેના સ્ટીકર આ બધા રોજ ચલાવે છે, એના વિરુદ્ધ જે પોલીસ તંત્રની એક્શન કરવાની કામગીરી છે એ કોઈ કરાતી નથી. તો પોલીસ તંત્રને આ વિરુદ્ધ કાર્યવાહી કરવી જોઈએ, તો એ હજી કઈ કરતા નથી. ના સાહેબ, 3 મહિનાથી અવિરતપણે ફોન ચાલુ છે, કોઈ પણ પ્રકારનો ફેરફાર એમાં થયેલ નથી, કોઈ કાર્યવાહી થયેલ નથી.